કલ્પના કરો કે તમે ભારતથી અમેરિકા પહોંચો છો. ડલ્લાસ ફોર્ટ વર્થ એરપોર્ટ પર ફ્લાઇટ લેન્ડ થાય છે. તમે વ્હીલચેરમાં બેસીને એરપોર્ટની બહાર આવો છો અને માત્ર થોડી જ ક્ષણોમાં વ્હીલચેર છોડીને એકદમ સામાન્ય રીતે પોતાના પગે ચાલવા લાગો છો અને આ આખી ઘટના કેમેરામાં કેદ થઈ જાય છે. હવે વિચારજો, જો આ વિડીયો લાખો લોકો સુધી પહોંચી જાય તો લોકો શું કહેશે? અમેરિકામાં રહેતા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી ભાઈ બહેનો, આ માત્ર એક પરિવારનો વિડીયો નથી, પરંતુ આ વિડીયોએ હવે અમેરિકામાં ભારતીયોની સિવિક સેન્સ અને એરપોર્ટ પર મળતી વ્હીલચેર આસિસ્ટન્સના ઉપયોગ અંગે મોટી ચર્ચા ઊભી કરી દીધી છે. ડલ્લાસ ફોર્ટ વર્થ ઇન્ટરનેશનલ એરપોર્ટનો આશરે 45 સેકન્ડનો આ વિડીયો સોશિયલ મીડિયા પર એવો વાયરલ થયો છે કે અત્યાર સુધીમાં 41 લાખથી વધુ લોકો તેને જોઈ ચૂક્યા છે. વિડીયોમાં ભારતથી અમેરિકા પહોંચેલી એક મહિલા લગભગ 3 મોટી બેગ સાથે એરપોર્ટના અરાઇવલ ટર્મિનલની બહાર વ્હીલચેરમાં જોવા મળે છે. તેમની સાથે એરપોર્ટના 2 અટેન્ડન્ટ્સ પણ છે. એક મહિલા લગેજ ટ્રોલી લઈને ચાલી રહી છે, જ્યારે બીજી મહિલા વ્હીલચેર ચલાવી રહી છે. પરંતુ ત્યાર પછી જે દ્રશ્ય આવે છે તે સમગ્ર વિવાદનું કારણ બન્યું છે. એરપોર્ટની બહાર આવ્યા બાદ આ મહિલા વ્હીલચેરમાંથી ઊભી થાય છે અને પોતાના પગે સામાન્ય રીતે ચાલવા લાગે છે. એટલું જ નહીં, ઘરે પહોંચ્યા પછીના દ્રશ્યોમાં પણ તેઓ પોતાના પગ પર ઊભા રહીને પરિવાર સાથે કેક કટિંગ કરતા જોવા મળે છે. જો કે માત્ર વિડીયો જોઈને કોઈ વ્યક્તિને વ્હીલચેરની જરૂર હતી કે નહોતી તેનો ચોક્કસ નિર્ણય કરી શકાય નહીં. કોઈ વ્યક્તિ લાંબુ અંતર ચાલવામાં મુશ્કેલી અનુભવી શકે, ફ્લાઇટ પછી થાકેલો હોઈ શકે અથવા એરપોર્ટના વિશાળ અંતર માટે વ્હીલચેર આસિસ્ટન્સ લઈ શકે. પરંતુ સોશિયલ મીડિયા પર આ વિડીયોને જે રીતે રજૂ કરવામાં આવ્યો અને ત્યારબાદ જે ચર્ચા શરૂ થઈ તેનાથી મામલો ગંભીર બન્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે આ વિડીયો કોઈ અજાણ્યા વ્યક્તિએ બનાવ્યો હોય તેવું નથી. આ વિડીયો પરિવારની પોતાની દીકરીએ શેર કર્યો હતો. દીકરી પોતાના માતા પિતાનું અમેરિકામાં પ્રથમ આગમન હોવાથી તેમને વેલકમ કરવા માટે પોસ્ટર લઈને એરપોર્ટ પર પહોંચી હતી. 24 ઓગસ્ટે વિડીયો જાહેર થયા બાદ તે ઝડપથી ફેલાયો અને 41 લાખથી વધુ વ્યૂ સુધી પહોંચી ગયો. ત્યારબાદ ટેક્સાસ સ્પેક્ટેટર નામના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી આ વિડીયોને શેર કરીને કટાક્ષ કરવામાં આવ્યો કે ડલ્લાસ એરપોર્ટ પર લેન્ડ થનારા પેસેન્જર વ્હીલચેર પર આવે છે અને લગેજ મળ્યા પછી અચાનક પોતાના પગે ચાલવા લાગે છે. સાથે એવો સવાલ પણ કરવામાં આવ્યો કે ડલ્લાસ એરપોર્ટ પર લેન્ડ થયા પછી આ રીતે કેટલા લોકો સાજા થઈ ગયા તેનો ડેટા પણ જાહેર થવો જોઈએ. બસ આ પોસ્ટ પછી કમેન્ટ્સનો જાણે પૂર આવ્યો. કેટલાક અમેરિકન સોશિયલ મીડિયા યુઝર્સે આ ઘટનાને વ્હીલચેર આસિસ્ટન્સના દુરુપયોગ સાથે જોડીને ટીકા કરી. એક યુઝર જોન ડેટે ભારતીયો વિશે ખૂબ જ કડક અને અપમાનજનક ટિપ્પણી કરી અને કહ્યું કે ભારતીયો અમેરિકન સંસ્કૃતિની કદર કરતા નથી અને જ્યાં જાય ત્યાં પોતાની મનમાની કરે છે. આવી ટિપ્પણીઓ આખા ભારતીય સમુદાયને લાગુ કરી શકાય નહીં, પરંતુ અમેરિકામાં રહેતા ભારતીયો માટે અહીં એક મોટો સવાલ જરૂર ઊભો થાય છે. શું થોડા લોકોના વર્તનથી આખા સમુદાયની છબી ખરાબ થઈ શકે છે? જવાબ છે હા. ખાસ કરીને સોશિયલ મીડિયાના સમયમાં એક નાનો વિડીયો પણ લાખો લોકો સુધી પહોંચી શકે છે અને તેમાં દેખાતા વ્યક્તિથી આગળ વધીને લોકો આખા દેશ કે સમુદાય વિશે અભિપ્રાય બનાવી શકે છે. બીજી તરફ કૈલાશ નેવલ નામના યુઝરે અલગ દ્રષ્ટિકોણ રજૂ કર્યો. તેમણે કહ્યું કે ઘણી વખત વડીલો ભારે લગેજ સાથે એરપોર્ટમાં લાંબુ અંતર ચાલી શકતા નથી અને ભાષાની મુશ્કેલીને કારણે પણ અસહજતા અનુભવી શકે છે. એટલે માત્ર વ્હીલચેરનો ઉપયોગ કર્યો એટલે કોઈ વ્યક્તિએ છેતરપિંડી કરી એવું માનવું યોગ્ય નથી. પરંતુ આ કમેન્ટના જવાબમાં વિડીયો શેર કરનારે પણ કડક પ્રતિક્રિયા આપી અને કહ્યું કે જો આવી તકલીફ હોય તો વગર કારણે અમેરિકા આવવાની તસ્દી ન લેવી જોઈએ. બીજી તરફ જેપેટો નામના યુઝરે કટાક્ષ કર્યો કે કદાચ ડલ્લાસ એરપોર્ટની હવામાં જ એવો કોઈ જાદુ છે કે અહીં પહોંચતા જ ભારતીયો ચાલતા થઈ જાય છે. કેટલાક લોકોએ તો વ્હીલચેર આસિસ્ટન્સ જેવી સુવિધા જ બંધ કરવાની વાત કરી, જ્યારે અન્ય લોકોએ કહ્યું કે જરૂરિયાત વગર આ સેવા લેતા લોકોને રોકવા માટે નિયમો વધુ કડક બનાવવા જોઈએ. હવે અહીં અમેરિકામાં રહેતા ભારતીય અને ગુજરાતી ભાઈ બહેનો માટે સૌથી મહત્વની વાત આવે છે. એરપોર્ટ પર વ્હીલચેર આસિસ્ટન્સ કોઈ મજાક કે વીઆઈપી સુવિધા નથી. આ સુવિધા એવા મુસાફરો માટે હોય છે જેમને એરપોર્ટની લાંબી દૂરી કાપવામાં મુશ્કેલી હોય, વૃદ્ધ મુસાફરો માટે અથવા અન્ય જરૂરિયાત ધરાવતા પેસેન્જર્સ માટે આ સેવા ખૂબ જ ઉપયોગી છે.
ભારતથી અમેરિકા આવતી અને જતી ફ્લાઇટ્સમાં ઘણી વખત વ્હીલચેર પેસેન્જર્સની સંખ્યા મોટી જોવા મળે છે. જો ખરેખર જરૂરિયાત ધરાવતા લોકો સાથે જરૂરિયાત વગરના લોકો પણ આ સેવા લેવા લાગે તો સૌથી મોટું નુકસાન કોને થાય? ખરેખર જરૂરિયાત ધરાવતા મુસાફરોને. એટલે અમેરિકામાં રહેતા ભારતીયો માટે આ વિડીયો માત્ર મજાક તરીકે જોઈને આગળ વધી જવાનો નથી. આ એક ચેતવણી તરીકે જોવાની જરૂર છે. કારણ કે આપણે જ્યારે અમેરિકા આવ્યા છીએ ત્યારે અહીંના નિયમો, જાહેર વ્યવસ્થા અને બીજાના અધિકારોનું પણ ધ્યાન રાખવું પડે છે. આપણે ભારતમાં જે વસ્તુ સામાન્ય માનતા હોઈએ તે અમેરિકામાં યોગ્ય ગણાય જ એવું નથી. અને આ વાત માત્ર વ્હીલચેર પૂરતી મર્યાદિત નથી. સોશિયલ મીડિયા પર અવારનવાર એવા વિડીયો જોવા મળે છે જેમાં ભારતીયો વિદેશના પ્રખ્યાત સ્થળો પર રીલ બનાવવા માટે ગરબા કે ભાંગડા કરતા જોવા મળે છે. ક્યારેક જાહેર સ્થળે અતિશય ઘોંઘાટ કરતા જોવા મળે છે, તો ક્યારેક એરપોર્ટ જેવા સ્થળે મોટેથી વાતચીત કરીને અન્ય મુસાફરોને મુશ્કેલી પડે તેવી સ્થિતિ સર્જાય છે. ગરબા કે ભાંગડા કરવા પોતે ખરાબ બાબત નથી અને ભારતીય સંસ્કૃતિ રજૂ કરવી પણ ખોટી નથી, પરંતુ સ્થળ, સમય અને પરિસ્થિતિની સમજ હોવી જરૂરી છે. તમારી ખુશી બીજા લોકોની શાંતિ બગાડે, ત્યાંથી સિવિક સેન્સનો સવાલ ઊભો થાય છે. અમેરિકામાં રહેતા આપણા ગુજરાતી પરિવારો માટે આ વાત ખાસ મહત્વની છે. કારણ કે અહીં આપણે માત્ર પોતાના પરિવારના પ્રતિનિધિ નથી. જ્યારે તમે એરપોર્ટ પર હોય, જાહેર પરિવહનમાં હોય, હોટેલમાં હોય, ટુરિસ્ટ સ્પોટ પર હોય કે કોઈ સરકારી ઓફિસમાં હોય, ત્યારે તમારી દરેક હરકતથી લોકો તમારા વિશે અને ક્યારેક તમારા સમુદાય વિશે પણ અભિપ્રાય બનાવી શકે છે. એટલે કોઈ ભારતીયની ભૂલનો બચાવ કરવાનો નથી, પરંતુ એક વ્યક્તિની ભૂલને કારણે આખા ભારતીય સમુદાયને નિશાન બનાવવું પણ યોગ્ય નથી. આ વિડીયોમાં સૌથી મોટો સવાલ એ નથી કે મહિલા ખરેખર વ્હીલચેર માટે એલિજિબલ હતી કે નહોતી, કારણ કે ઉપલબ્ધ વિડીયોથી તેનો નિર્ણય કરવો શક્ય નથી. સૌથી મોટો સવાલ એ છે કે શું આપણે જાહેર સુવિધાનો ઉપયોગ ખરેખર જરૂરિયાત પ્રમાણે કરીએ છીએ? જો હા, તો કોઈ સમસ્યા નથી. પરંતુ જો માત્ર સગવડ માટે કોઈ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે તો તે બીજાના હક પર અસર કરી શકે છે. અને અમેરિકામાં આવી બાબતો ખૂબ ઝડપથી સોશિયલ મીડિયા પર પહોંચી શકે છે. આજે આ 45 સેકન્ડનો વિડીયો 41 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. કાલે કદાચ તેનાથી પણ મોટો કોઈ વિડીયો વાયરલ થઈ શકે છે. એટલે અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ માટે સંદેશ એકદમ સ્પષ્ટ છે. તમને જે સુવિધાની ખરેખર જરૂર હોય તે જરૂર લો, તેમાં કોઈ શરમ નથી. પરંતુ જરૂર ન હોય તો માત્ર દેખાદેખી કે સગવડ માટે તેનો ઉપયોગ ન કરો. કારણ કે અમેરિકા આપણને તકો અને સુવિધાઓ આપે છે, પરંતુ તેની સાથે જવાબદારી પણ આપે છે. આપણે આપણા બાળકોને અમેરિકામાં સારી કારકિર્દી, સારું શિક્ષણ અને સારું જીવન આપવા માંગીએ છીએ, તો તેમને સિવિક સેન્સ પણ શીખવવી પડશે. જાહેર જગ્યાએ કેવી રીતે વર્તવું, બીજા લોકોનો સમય અને શાંતિ કેવી રીતે માનવી, નિયમોનું પાલન કેવી રીતે કરવું અને જાહેર સુવિધાનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો, આ બાબતો પણ એટલી જ મહત્વની છે. કારણ કે અંતે વાત માત્ર એક વ્હીલચેરની નથી. વાત એ છે કે દુનિયા આપણને કેવી રીતે જુએ છે. અને જો આપણે ઈચ્છીએ છીએ કે અમેરિકામાં ભારતીય સમુદાયને મહેનતી, કાયદાનું પાલન કરનાર, જવાબદાર અને સંસ્કારી સમુદાય તરીકે ઓળખવામાં આવે, તો શરૂઆત દરેક વ્યક્તિએ પોતાના વર્તનથી કરવી પડશે. આ વાયરલ વિડીયો કદાચ થોડા દિવસોમાં સોશિયલ મીડિયામાંથી ગાયબ થઈ જશે, પરંતુ તેનાથી ઊભો થયેલો સવાલ લાંબા સમય સુધી રહેશે. જો આપણે વિદેશમાં ભારતીય તરીકે માત્ર પોતાની સફળતા બતાવીશું કે પોતાની જવાબદારી પણ નિભાવીશું? તમારું શું માનવું છે? વ્હીલચેર આસિસ્ટન્સનો દુરુપયોગ થાય છે કે ઘણી વખત લોકોની પરિસ્થિતિ સમજ્યા વગર તેમને જજ કરવામાં આવે છે? તમારી સાચી અને સંયમિત રાય કમેન્ટમાં જરૂર જણાવજો. કારણ કે આ ચર્ચા માત્ર એક પરિવાર વિશે નહીં, પરંતુ અમેરિકામાં રહેતા લાખો ભારતીયોની છબી અને જવાબદારી વિશે છે.